મારા લગ્નને 1 વર્ષ થયું હતું। હું રસોડામાં રસોઈ બનાવતી હતી ત્યારે મારા પતિ રસોડામાં આવ્યા અને મને તોફાની રીતે છૂટ કરી કટી કહેવા લાગ્યા, શું વાત છે મેડમ, રસોઈ કઈ રીતે છે? મને કહેવા લાગ્યો, મમ્મી પપ્પા અને મારા માટે ચા બનાવો। મેં ચા બનાવવા માંડી તેથી સાથે વાત કરતાં તે મને કહેવા લાગ્યો કે તેણે ચામાં મીઠું અને ચીનીમાં ખાંડ નાખી છે। અંજલિ, ચામાં એલચી ઉમેરો। મેં એલચી ઉમેરી। પ્રેમથી શ્વાસ લેતા તેણે કહ્યું, વાહ, શું ત્યાં એક સુગંધ છે? મેં તેને ચા કપમાં મૂકી। તેણે મારી તરફ જોયું, મારી આંખોમાં જોયું અને મને ચુંબન કર્યું। પછી તેણે ચાની ચૂસકી લીધી અને પછી કહ્યું, મારા રાણીના હાથમાં ચા પણ ચૂસકી લીધા પછી તેણે તરત જ બહાર ફેંકી દીધી। મને આશ્ચર્ય થયું। રામજી કૃપા કરીને સારું કરે, તેને શું થયું? તેણે મારી સામે બૂમ પાડી અને કહ્યું, અરે અંજલિ, શું કર્યું? ચામાં મીઠું કોણ નાખે છે? જ્યારે મેં એક ચૂસકી લીધી ત્યારે મેં જોયું કે ચામાં ખરેખર માત્ર મીઠું જ ભરેલું હતું। મેં હસીને કહ્યું, સોરી અંજલિ, છોડો દોસ્ત, મારા માટે ચીઝનો ટુકડો કાઢો। અને મેં પ્લેટમાં એક ટુકડો મૂક્યો। તેણે થોડું ચાખ્યું। અરે અંજલિ, આ શું કર્યું? પનીર કેમ મીઠું છે? આ આશ્ચર્ય જોઈને ચામાં મીઠું નાખ્યું। અરે ચીઝ અને ખાંડ। તેણે મારી તરફ જોયું અને જોરથી હસવા લાગ્યો। અંજલિ પાગલ થઈ ગઈ છે? ઘરે મહેમાનો આવે છે, તેમના માટે રસોઈ બનાવવાની બહુ જરૂરી છે। પણ ઝડપથી કહેવા લાગ્યો, ઠીક છે, આકાર, હું હોટલમાંથી ખાવાનું લાવીશ, કોઈને કહેશો નહીં। તેને ફેંકી દો। અને મને તેની આ શૈલી ખૂબ જ ગમી। બસ દિવસો આમ જ હસતા રમતા પસાર થયા હતા। આજે મારી નાની બહેનના લગ્ન હતા પરંતુ મારા પતિને તેમનો પગાર મળ્યો ન હતો। હું મોઢું લટકાવીને બેઠી હતી। મારે ખરીદી કરવા જવું હતું। અંજલિએ કહ્યું, મારી પાસે પૈસા નથી, દિવાળીના કપડાં પણ જીવો હું ઈચ્છું ન હોવા છતાં રડવા લાગ્યો। તે ખોરાક ખાઈ રહ્યો હતો। આ નજીકમાં બેઠેલા તેણે મારી સામે જોયું અને કહ્યું, રડવાનું શું છે? મેં મારા આંસુ લૂછ્યા, પણ કંઈ નહીં, તમે ખોરાક ખાઓ, મને ગમ્યું। તેણે ખાવાનું બંધ કરી દીધું અને મારા પર ટીખળો કરવા લાગ્યો। મને ગુસ્સો આવવા રાત વીતી ગઈ। બીજા દિવસે 12 વાગે ઘરે આવ્યા। મને કહેવા લાગ્યો, ચાલો ખરીદી માટે જઈએ, મારી સાથે બજારમાં આવો। હું ખૂબ ખુશ હતો। જ્યારે લગ્નના દિવસો વીતી ગયા મારા દિલમાં એક વિચાર આવ્યો। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની પાસેથી પૈસા ક્યાંથી આવ્યા હતા, જો તેમને તેમનો પગાર મળ્યો નથી તો તેમને શું છે તેની પાસે પૈસા ક્યાંથી આવ્યા? અચાનક તેની નજર તેના હાથ પર પડી। તેણે પોતાની વીંટી વેચી દીધી હતી। તે દિવસ ખૂબ જ શરમમાં હતો અને તેની છાતી સ્પર્શી ગયો હતો। એક દિવસ રાતના 3 વાગ્યા હતા અને લાઇટ બંધ હતી। ગરમી પણ ખૂબ જ વધી ગઈ હતી। હું મારા પલંગ પરથી ઊભો થયો અને બાલ્કનીમાં આવ્યો, પણ જ્યારે મેં બહાર ગલીમાં જોઈ તો મેં જોયું કે મારી ભાભી કોઈ છોકરાની બાઇક પરથી નીચે ઉતરી હતી નથી, ચૂપચાપ પગથિયા સાથે ડોકિયું કરી રહી હતી, ઘરમાં પ્રવેશ કરી રહી હતી। મારી ભાભીને રાત્રે 3 વાગે ઘરની બહાર નીકળતી જોઈને હું ખોટમાં હતો કે આ છોકરી આટલી મોડી રાત્રે કેમ બહાર નીકળી હતી। તે દિવસે મેં તેને કંઈ કહ્યું નહીં। તેની ચોકી કરીને હું જાણવા માગતો હતો કે મામલો શું છે। આગલી રાત આવી એટલે મારી નજર દરવાજા પર હતી। પછી રાતના 1:30 વાગ્યા હતા। મારી ભાભી ચૂપચાપ પગલાઓ સાથે તે ઘરની બહાર આવી હતી, પરંતુ આજે શહેરમાં બાઇક ન હતું। આજે એક મોટી કાર હતી જેમાં ઘણા છોકરાઓ પહેલેથી જ તેની રાહ જોઈ રહ્યા હતા। તેઓ તેને કારમાં બેસાડી અને કોણ જાણે ક્યાં લઈ ગયા। પછી જ્યારે રાતના 3:15 થયા ત્યારે કારમાં બધા છોકરાઓ તેને ઘરે મૂકવા આવ્યા હતા। મને આશ્ચર્ય થયું અને અસ્તવ્યસ્ત, પણ જો હું ઈચ્છતો હતો મારા પતિને તરત જ બધું કહી શકી હોત, પણ ક્યાંક એક ડર હતો। તે છોકરીની જાત છે। જો મારા પતિ ગુસ્સામાં કંઈક ખોટું કરે તો અમારી ખૂબ જ બદનામી થાય। બસ જલ્દી મારી ભાભી ઘરે આવે છે। જ્યારે તે અંદર ગઈ અત્યારે મેં દરવાજા પર રોકી અને તેને સીધો ઘરના એક ખાલી રૂમમાં લઈ ગયો। મેં મારી ભાભીને ખૂબ સમજાવવાની કોશિશ પણ કરી, પણ તે મને સ્પષ્ટપણે શબ્દોમાં કહ્યું, તમે કોણ છો મને રોકવાવાળા? મારું શરીર, મારી પસંદગી, હું ધંધો કરું છું, ડ્રગ્સ લઉં છું, મારા રસ્તામાં આવો નહીં, પરિણામ બહુ ખરાબ આવશે। હું તેના ગંદા વર્તનથી ખૂબ ડરી ગયો હતો અને મેં કોઈને કશું કહ્યું ન હતું। બીજા દિવસે મારી ભાભી મારા પર બધાની સામે ખોટો આરોપ લગાવ્યો અને કે જે દિવસે ભાઈ ઘરે ન હોય ત્યારે ભાભી રાત્રે ઘરની બહાર નીકળી જાય છે અને કોણ જાણે ક્યાં મોટું કાળું કરે છે। ગુસ્સામાં મેં મારી ભાભીને જોરથી થપ્પડ મારી અને કહ્યું, તેણી તેના દુષ્કર્મ માટે મારા પર કેમ દોષારોપણ કરી રહી છે। જ્યારે મારા પતિએ આ બધી વાત સાંભળી તો તેણે કંઈ પણ વિચાર્યા વગર આ વાત કહી મને સખત થપ્પડ આપી, જેના પરિણામે હું ગુસ્સે થઈ ગયો હતો અને માતાના ઘરે ગયો। ઘણી રાત સુધી મારા પતિ આખી રાત ઊંઘી શક્યા નહીં અને એ જ બાલ્કનીમાં બેસીને સિગારેટ પીતા રહ્યા। થોડા દિવસો પછી મારા દુઃખના એક બાલ્કનીમાં બેસીને રાત્રે સિગારેટ પીતા હતા। અચાનક તે જ રીતે મારી ભાભીને ઘરે મૂકવા માટે 4 છોકરાઓ કારમાં આવ્યા હતા। મારા પતિને તેની નાની બહેનની તેની સાથે જોઈને તેના હોશ ઉડી જતા કોણ રોકી શકે? રહસ્ય ભલે ગમે તે હોય, એક દિવસ પડદો ખુલશે। મારા પતિ, તેણે તેની નાની બહેનને એટલે કે મારી ભાભીને રંગે હાથ પકડી લીધી અને જ્યારે તેણે તેની નાની બહેનને ધમકી આપી ત્યારે તેણે તેના મોટા ભાઈને પણ એવો જ જવાબ આપ્યો જે તેણે મને આપ્યો હતો। અને સાથે સાથે તેણે એમ પણ કહ્યું હતું કે મારે ઘણા છોકરાઓ છે, જો ઈચ્છું તો હું તમને રાતોરાત ગાયબ કરી શકું છું। તેથી તમારા માટે સારું રહેશે કે તમે મારા માર્ગમાં ના આવો। મારા પતિ તેની નાની બહેનના આવા શબ્દો સાંભળીને બહુ સમજી ગયા કે આખરે મારા પત્ની અને મારી નાની બહેને કેમ ઝઘડ્યા। બહેનના મોઢેથી આવા કઠોર શબ્દો સાંભળતા જ સાથે જ
ગુસ્સાથી ગુસ્સે થઈ ગયા અને તે જ સમયે ઘરમાં રાખેલ શાકભાજી કાપવાની છરી વડે મારી નાની બહેને લોહી લુહાણ કરી છાતીમાં ફાડી નાખી હતી, જેના કારણે મારી ભાભીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને પછી જ સવાર પડી ત્યારે તે વહેલી સવારે મારી પાસે આવ્યો અને મારી સામે બેસીને તે મારી માફી માંગવા લાગ્યો. તેથી આંખોમાં આંસુ હતા. મને પ્રેમથી સમજાવવા લાગ્યા, મને સંસારિકતા શીખવા લાગી. મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ જ્યારે તેણે મારો હાથ પકડી મને પ્રેમથી સમજાવ્યો ત્યારે હું તેના પ્રેમ અને ચિંતાને શરણે ગઈ. મેં ખુશીથી તેને ખુશખબર સંભળાવી કે હું ફરીથી તેના બાળકની માતા બનવા જઈ રહી છું. આ સાંભળીને તેની ખુશીની કોઈ સીમા ન હતી. પછી અચાનક તે દુસકે રડવા લાગી. પણ તેનું રડવું મને થોડું વિચિત્ર લાગ્યું. શંકા થઈ ગઈ કે મેં પૂછ્યું તો તેણે મને ઘરે જવાનું કહ્યું. પછી મારી વાત ટાળતા તેણે કહ્યું, અંજલિ, તને દુઃખ થાય છે તો મને પણ પીડા થાય છે. માતાએ અમારા માટે ભોજન બનાવ્યું છે, પરંતુ માતા પિતાનો મારા પ્રત્યેનો પ્રેમ જોઈને તે ભોજન છોડી દીધું અને તેમની સાથે મારા ઘરે આવી. શેરીમાં મૌન હતું. ઘરના દરવાજે પોલીસની ગાડી હતી. અમે ઘરમાં પ્રવેશ્યા. તરત જ મારા પતિએ પોલીસ કર્મીઓએ કોઈ સવાલ પૂછ્યા વિના પોતાનો ગુનો કબૂલ કર્યો અને પોલીસને સમગ્ર વાત જણાવી. તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ બધા પછી શું થયું? અને પછી મારા પતિને જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને તેને હત્યાના ગુનામાં સજાથી આ કાયદો હતો, કારણ કે તેણે પોતે જ પોતાનો ગુનાનો કબૂલ કર્યો હતો અને ઝીણવટભરી તપાસ બાદ તેને ઓછી સજા આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં મારા આ આઘાતમાં દિવસો પસાર રહી રહ્યા હતા. દિવસો પછી મારા આંગણામાં એક સુંદર ફૂલથી એક પુત્રનો જન્મ થયો હતો, જે અમારા પ્રેમની બીજી નિશાનીથી. સમય પસાર થયો હતો. આજે મારો બીજો પુત્ર 4 વર્ષનો થઈ ગયો હતો. હું જૂની યાદમાં ખોવાઈ ગઈ હતી અને વિચારતો હતી કે કાશ આ સમયે મારા પતિ મારી સાથે હોત. હું ઈચ્છતી હતી કે દિવસે હું તેમને છોડીને મારા માતા પિતાના ઘરે ન ગઈ હોત. પછી આ બધું ન થયું હોત, કારણ કે હું તેને સારી રીતે ઓળખું છું કે તે મારા પર બહુ ગુસ્સે થતો નથી. અંજલિ મને બધું પૂછતી તો મારી ઘડિયાળ ક્યાં છે? અંજલિ, મારા પગરખાં ક્યાં છે? અંજલિ, મારા કપડાં કબાટમાંથી બહાર કાઢો. જો તે ક્યારેય બીમાર પડી તો ભગવાન જાણે કે તેની સાથે શું થયું હશે. તે માત્ર બેચેન રહેશે અને શાંતિ મળશે નહીં. તે વારંવાર મારી આંખોને ચુંબન કરતો, મારું માથું દબાવતો, પછી મને દવા આપતો, મને કહેતો તારી સંભાળ નથી રાખતો, તેથી હું બીમાર પડે છે. આખી રાત સૂતી નથી અને જ્યારે હું દર્દથી ધ્રુજી રહ્યો હતો તે મારું માથું તેના ખોળામાં રાખશે. હું ગમે તેટલો બીમાર હોઉં તો તેનો પ્રેમ મારા માટે સ્વસ્થ બની જશે. જ્યારે અમે અમારા પ્રથમ પુત્રનો જન્મ આપ્યો ત્યારે તેઓએ મને ઘરનું કોઈ કામ કરવા ન દીધું હતું. સવારે ઉઠ્યા પછી તે ઝાડુ મારીને નાસ્તો તૈયાર કરતો, પછી તે મને જ્યુસ બનાવતો. તમે મારું બધું ધ્યાન રાખતા. હું ઊંચી પડતી. હું ઘર બધું સારી રીતે મેનેજ કરી શકે છે અને તે મારી આંખોમાં જોશે અને તોફાની રીતે કહેશે, હા, મને મફત નોકર મળ્યો છે. જરા વિચારો, હું ખોવાઈ ગયો હતો કે અચાનક કોઈએ દરવાજો ખખડાવ્યો. દરવાજો ખોલતા જ મારા પગ નીચે અવાજ આવ્યો, જાણે જમીન અદૃશ્ય થઈ ગઈ હોય. મારા પતિ બહાર ઊભા રહ્યા હતા. હું માની શકતો ન હતી કે કોઈ પણ રીતે હું તેને ગળે લગાવીશ અને તે દિવસ ખૂબ રડ્યો. આજે હું 50 વર્ષની થઈ ગઈ છું અને તેનો ફોટોગ્રાફ સામે બેઠો છું. મારી આંખોમાં આંસુ છે. જેલમાંથી છૂટ્યાના થોડા વર્ષો પછી તેણે મને આ ક્રૂર દુનિયામાં એકલો છોડી દીધો. તેણે મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધા. તેને હુમલો થયો હતો. હવે મારા પતિના ગયા પછી મને દુઃખ થાય છે, ખૂબ જ દુઃખી થાય છે. રોજ તેમના ફોટાની પૂજા કરું છું. હું તે મૃત્યુની આગલી રાતે મને કહેતો હતો કે અંજલિ, હું સ્વર્ગમાં તારી રાહ જોઈશ. તમારી સંભાળ રાખો અને તળેલી વસ્તુઓ ન ખાશો. જો તમને દુઃખ થશે, મને પણ દુઃખ થશે. બાળકો મોટા થયા છે, બધા ભણેલા છે, પણ હવે હું તેમની પાસે જવા માંગુ છું. તેની યાદ મને સતાવી રહી છે. એ બસ શ્વાસને સફર ચાલુ છે. છેવટે હું બધી છોકરીઓને આ કહીશ, જો મારો જીવનસાથી મારા પતિ જેવો હોય તો તેની પ્રશ્ન કરો. મને પૂછો, તેમના વિશ્વાસ લેવો પણ મુશ્કેલ છે. મને પૂછો કે શું થાય છે હૃદય વિના, કેવી રીતે જીવવું. મિત્રો, વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આવી જ ચેનલો સાથે જોડાયેલા રહો. મારી ચેનલ